અમરેલી જિલ્લાના હળિયાદ ગામમાં મહિલાઓ હવે ભરત ગૂંથણનું કામ કરે છે. મહિલાઓ ભરત ગૂંથણનું કામ કરી અને તેમાંથી પોતાની આજીવિકા મેળવી રહ્યા છે. નિવાસસ્થાને ભરત ગૂંથણમાંથી અલગ અલગ વેરાયટી બનાવી સમગ્ર દેશમાં વેચાણ કરે છે. મારું નામ ઢોલરિયા પ્રિયંકા વિકાસભાઈ છે. જૂની હળિયાદ મારું ગામ છે. અમે ગૂંથવાની વસ્તુ બનાવીએ છીએ અને ફ્લાવર ને એવું જ બનાવીએ છીએ, ટોયઝ, ફ્લાવર. અને આજુબાજુના ગામમાં, મારી ગામમાં બધે થઈને અમે ટોટલ 25 બહેનોનો અમારો સ્ટાફ છે. બધાને વર્ક મળી રહે એ રીતે હું પ્રોસેસ કરું છું. બધા આમાં ટૂંકમાં ગૂંથી શકે એમ, કોઈને જરૂરી હોય તો પોતપોતાનું કરી શકે, પગભર થઈ શકે, પોતાનું કામ કરીને બહેનોને કામ કરતાંય આમાં મજૂરી મળી શકે એવું કામ કરીએ છીએ. સેલિંગ ક્યાં કરવાનું? સેલિંગ અમે ઓનલાઈન કરીએ અને વેપારી દ્વારા જ ઓર્ડર લઈએ છીએ, પંજાબ, હરિયાણા, અમદાવાદ. આમાં સરકારનો તમને કોઈ સહયોગ મળ્યો? હા, સરકારના સ્ટોલ આપે છે એ લોકો અમને કે તમારે સ્ટોલ કરવા હોય તો ફ્રીમાં મળે છે. બેન, કેટલા સમયથી આ કામગીરી? અમે 2 વર્ષથી આ કરીએ છીએ. નામ ઢોલરિયા વૈશાલી કાંજીભાઈ છે. મારું ગામ જૂની હળિયાદ છે. અમારો તાલુકો બગસરા છે અને અમે હાથ ગૂંથણ કામ કરીએ છીએ. અને અમે પ્રિયંકાબેન ઢોલરિયાના હાથ એના નીચે અમે બધા કામ કરીએ છીએ. અમે 25 બહેનો આજુબાજુના ગામડાના છીએ જે ગૂંથણ કામ કરીએ છીએ. અને અમે અલગ અલગ ફ્લાવરની ડિઝાઇનમાં ફ્લાવર બનાવીએ છીએ. અને અમે બહાર જે અમદાવાદ છે એનાથી અલગ સિટીમાં અમે ઓર્ડર પણ લઈએ છીએ અને બધા બલ્કમાં ઓર્ડર અમે લઈએ છીએ. અમે કાચો માલ ઓનલાઈન અમદાવાદથી જ મગાવીએ છીએ અને અમે ઓનલાઈન જ કામ કરીએ છીએ. અમે વેપારી દ્વારા પણ ઓર્ડર લઈએ છીએ, જેમાં અમે અલગ અલગ ફ્લાવર આપી અને કામ કરીએ છીએ. બધા બહેનો બહુ સરસ કામ કરે છે અને બધા લોકો હાથ ગૂંથેથી, અત્યારે આ જમાનામાં જે આધુનિક યુગ છે એમાં પણ અમે હાથેથી ગૂંથેલી, હાથેથી બનાવેલી વસ્તુઓ બનાવીએ છીએ, જેમાં ટોયસ છે, ફ્લાવર છે, અલગ અલગ ડિઝાઇનના બુકેઝ, આ તે બધી વસ્તુઓ અમે બનાવીએ છીએ. અમે અત્યારે દર મહિને અમે 12 થી 15 હજાર રૂપિયા અમે ઘર કામ કરતાં પણ કમાઈ લઈએ છીએ. સરકારશ્રીનો કેવો સહયોગ મળ્યો? સરકારશ્રીનો સહયોગ અમે અલગ જગ્યાએ સ્ટોલ મળે છે કે ફ્રીમાં જે સ્ટોલ અમને આપે છે. અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં રહેતી મહિલાઓ આત્મનિર્ભર બની રહ્યા છે અને મહિલાઓ આત્મનિર્ભર બની અને હજારો રૂપિયાની કમાણી કરતા થયા છે. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હળિયાદ ગામના મહિલાઓ છેલ્લા 1 વર્ષથી નિવાસ સ્થાને અલગ અલગ વ્યવસાય કરે છે. કોઈ ખાખરા પાપડ બનાવે છે તો કોઈ મહિલાઓ ભરત ગૂંથણમાં અલગ અલગ ડિઝાઇન તૈયાર કરી તેનું સમગ્ર દેશમાં વેચાણ કરી સારી એવી આવક મેળવી રહ્યા છે.